ભુજથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભુજમાં ભાવેશ્વર ખાતે મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે। એસઓજીએ ઉડતા કચ્છના મનસૂબા પર પાણી ફેરવ્યું છે। નારણપર ગામની 31 વર્ષીય વિપુલા પાસેથી ડ્રગ્સ ઝડપાયું છે। ભુજથી આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વિપુલા ઉર્ફે મીના વિનોદ પટેલની અટક પણ કરવામાં આવી છે। ડ્રગ્સ સહિત રૂપિયા 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે ભુજથી, જ્યાં એસઓજી પોલીસે આ અંગે ચોક્કસ બાતમી મળી હતી। નારણપરની યુવતી વિપુલા હાલ ભુજમાં રહે છે। વિપુલા પટેલના ઘરે દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી છે અને મેફેડ્રોન ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યું છે। 1.40 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એસઓજીએ ભુજ બી ડિવિઝન પોલીસને સાથે રાખી આ કાર્યવાહી કરી છે। એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી અને તપાસ શરૂ કરવામાં આવી છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં નવી શરૂઆત થઈ છે। ડીજીપીના નેતૃત્વમાં તૈયાર થયેલું ખાકી ભવન હવે 5 સ્ટાર હોટલને પણ ટક્કર આપે તેવું બની રહ્યું છે। હંમેશા પોલીસ કર્મીઓની સુખાકારીઓની ચિંતા કરતા એસપી ઓમપ્રકાશ જાટે આ ભવન દ્વારા માનવીય અભિગમોનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ડીજીપી વિકાસ સહાયના નેતૃત્વમાં તૈયાર થયેલું ખાકી ભવન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ। ડીજીપી, આઈજી, એસપી અને એમએલએ સહિત મહાનુભાવો રહ્યા હાજર। અમદાવાદ ગ્રામ્ય પોલીસનું 5 સ્ટાર ખાકી ભવન, પોલીસ માટે 5 સ્ટાર સુવિધાવાળું ખાકી ભવન। ભવનમાં કોન્સ્ટેબલને મળશે આઈપીએસ જેવી સુવિધા। 26 રૂમ, કાફે, કેન્ટીન સહિતની સુવિધા છે ખાકી ભવનમાં। પ્રોજેક્ટ અભયયાત્રી એડીઆર શિલ્ડ પ્લેટફોર્મ અનાવરણ। અસલાલી વિભાગના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ। 13 તુજકો અર્પણ, મૂળ માલિકોને માલ સામાન સોંપાયો। 13 તુજકો અર્પણ કાર્યક્રમ અન્વયે મુદ્દામાલ સોંપણી। વિરમગામ ટાઉન પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત। નાયબ મુખ્યમંત્રીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસના કર્યા વખાણ। હર્ષ સંઘવીએ ગ્રામ્ય પોલીસની પીઠ થપથપાવી। દરેક પોલીસ સ્ટેશનમાંથી રોજ લેવાય છે રિપોર્ટ। અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર મકરબા ખાતે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત ખાકી ભવનનું નિર્માણ થઈ ચૂક્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આઈપીએસ અધિકારીઓ માટે જે પ્રમાણની સુવિધાઓ આઈપીએસ મેસમાં આપવામાં આવતી હોય છે, તે જ પ્રકારની સુવિધા હવે પોલીસ કર્મચારીઓ માટે પણ ઊભી કરવામાં આવી છે। 8.50 કરોડના ખર્ચે 2400 ચોરસ મીટરમાં પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી લઈ પોલીસ કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓ માટે ખાકી ભવન તૈયાર કરાયું છે। સરકારી કામ માટે જે લોકો અમદાવાદ આવે છે તેવા અધિકારીઓ અને કર્મચારીઓને આ ખાકી ભવન ખૂબ ઉપયોગી થવાનું છે। 5 સ્ટાર હોટલને પણ ટક્કર મારે તેવી સુવિધા ખાકી ભવનમાં કરવામાં આવી છે। મકરબા પોલીસ હેડક્વાર્ટરમાં ખાકી ભવન જે પોલીસ માટે ટ્રાન્ઝિટ હોસ્ટેલનું કામ કરશે। અહીંયા કોઈ પણ હાઈકોર્ટમાં કોઈ પણ કેસ રીતે પોલીસ મુસાફરી કરી રહી હો તો પીઆઈથી લઈને ડીવાયએસપી શ્રી સુધી કોઈ પણ અધિકારીગણ અહીંયા રોકી શકશે। આ ખાકી ભવનનું ઉદ્ઘાટન માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા કરવામાં આવ્યું। સાથે સાથે જે અસલાલી સબ ડિવિઝન છે એમની નવનિર્મિત જે બિલ્ડિંગ છે એમનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી જ્યારે અધિકારીઓ કે પોલીસ કર્મચારીઓ તપાસ માટે કે બીજા કોઈ કામ માટે અમદાવાદ આવતા હતા, ત્યારે તેમના રહેવા માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી। કોઈક હોટલ તો કોઈ ગેસ્ટ હાઉસમાં રોકાતા, જેથી અમદાવાદમાં જે પોલીસ કર્મચારીઓ આવે છે તેમને રહેવા માટેની કોઈ તકલીફ ન પડે તેવું સુવિધાઓથી સજ્જ ખાકી ભવન તૈયાર કરાયું છે, જેમાં તમામ સુવિધાઓ સાથેના 26 રૂમ તૈયાર કરાયા છે। અત્યાધુનિક કેફે, કેન્ટીન સહિતની સુવિધાઓ પણ ખાકી ભવનમાં તૈયાર કરાઈ છે।
ખાકી ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ અલગ એક્ટિવિટી માટેની વ્યવસ્થા કરાઈ છે, જેમાં કિચન, મેસ, ઇન્ડોર ગેમ્સ, જીમ રૂમ, લોન્ડ્રી રૂમ તૈયાર કરાયા છે, જેમાં પોલીસ કર્મચારીઓ શાંતિથી જમી શકે તે માટે ડાઇનિંગ ટેબલ પણ રાખવામાં આવ્યા છે. 50 જેટલા લોકો એક સાથે જમી શકે તે પ્રકારે ડાઇનિંગ હોલ તૈયાર કરાયો છે, જે તમામ સુવિધાઓની સાથે તૈયાર કરાયું છે. પહેલા ફ્લોર પર સિંગલ કિંગ સાઇઝના બેડવાળા 12 રૂમ તૈયાર કરવામાં આવ્યા. બીજા ફ્લોર પર 14 રૂમ બનાવવામાં આવ્યા. ત્રીજા ફ્લોર પર ડોરમેટ્રીના 3 રૂમ બનાવવામાં આવ્યા, જ્યાં અલગ અલગ 28 જેટલા સિંગલ સાઇઝના બેડ સાથે રૂમ બનાવાયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાકી ભવનમાં ઉદ્ઘાટનની સાથે સાથે પ્રોજેક્ટ બ્લુ સર્કિટનું નિદર્શન, પ્રોજેક્ટ અભિયાત્રી તથા એડીઆર શિલ્ડ પ્લેટફોર્મ અનાવરણ, 13 તુજકો અર્પણ કાર્યક્રમ અન્વયે મુદ્દામાલ સોંપણી, વિભાગીય પોલીસ અધિકારી અસલાલી વિભાગના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ અને વિરમગામ ટાઉન પોલીસ લાઇનનું પણ ખાતમુહૂર્ત કરાયું છે. હંમેશા પોલીસ કર્મચારીઓની સુખાકારી, આરોગ્ય અને માનસિક શાંતિની ચિંતા કરતા એસપી ઓમ પ્રકાશ જાટિયા ખાકી ભવન દ્વારા માનવીય અને સંવેદનશીલ વહીવટનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. આ પહેલથી પોલીસ દળમાં ઉત્સાહ વધશે અને કામની કાર્યક્ષમતા પણ નવી ઊંચાઈએ પહોંચશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે રાજ્ય સરકારના વિભાગો દ્વારા બજેટ અન્વયે કરાયેલ ખર્ચની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી હતી. વિભાગોને હજુ વધુ સંગીન આયોજન દ્વારા નિયત પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા મુખ્યમંત્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું. આ સાથે જ અર્બન ડેવલપમેન્ટ દ્વારા ઊભા કરવામાં આવેલા ક્વોલિટી સેલ મુજબ અન્ય વિભાગો પણ ક્વોલિટી એન્શ્યોરન્સ માટે પગલાં ભરે તે દિશામાં નિર્દેશો આપ્યા હતા. નાણાં વિભાગના અગ્ર સચિવે આ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિતિ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં આખરે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થયું છે. આવતીકાલે યોજાનારી આ ચૂંટણીમાં વિવિધ પદો માટે કુલ 37 ઉમેદવારો મેદાનમાં છે. પ્રમુખ પદ માટે 2 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, જ્યારે ઉપપ્રમુખ, જનરલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી સહિતના પદો માટે પણ રસપ્રદ સ્પર્ધા જોવા મળી રહી છે. હવે તમામ ઉમેદવારો મતદારો સુધી પહોંચવા માટે જોરશોરથી તૈયારીમાં લાગી ગયા છે. બરોડા બાર એસોસિએશનની આવતીકાલે ચૂંટણી છે. એમાં વિવિધ હોદ્દાઓ માટે ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારો પણ છે. એમાં મેં એટલે કે હું નલિન પટેલ અત્યારે બાર એસોસિએશનનો પ્રમુખ છું અને ફરીથી મેં મારી ઉમેદવારી નોંધાવેલી છે. પ્રમુખ પદના હોદ્દા માટે મારો ક્રમાંક નંબર 2 છે. મારા એજન્ડા જે અગાઉ હતા તે ખાસ કરીને જુનિયર વકીલશ્રીઓના ભવિષ્યને સ્પર્શતા મુદ્દા છે. એ મુદ્દા કાયમ રહેશે. વડોદરા વકીલ મંડળની 25-26ની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે મેં ઉમેદવારી નોંધાવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે વકીલોના હિતમાં કામ કરવા માટે અને વડોદરા વકીલ મંડળનું જે ભંડોળ છે એ ભંડોળનો હિસાબ પારદર્શિકાથી વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ સમક્ષ રજૂ થયેલ નથી તે રજૂ કરવાની, તેમજ એમની જે ઈચ્છા અને આકાંક્ષા છે અન્યથા વકીલોને જ્યાં જ્યાં મુશ્કેલી પડે છે એ મુશ્કેલીઓ દૂર કરવાના હેતુસર હું આ ઇલેક્શન લડી રહ્યો છું. પ્લાન પ્રશ્નો તો હવે બહુ ઝાઝા રહ્યા નથી. બેઠક વ્યવસ્થાના એક પ્રશ્નો હતા, એનું સમાધાન થોડું ઘણા અંશે થઈ ગયું છે. ચેમ્બર ફાળવણી એક વિષય છે, એ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જેવા પ્રશ્ન અહીંયા નથી હોતા, પણ હા એક પ્રશ્ન હજી પેન્ડિંગ છે અને આવનાર ઇલેક્શનમાં એ મુદ્દો છે કે નથી એના કરતાં મહત્વનું એ છે કે એ ક્યારે સોલ્વ થશે, કોણ સોલ્વ કરશે. ડાંગ સાયબર ક્રાઇમ ટીમે ઇન્ટરનેશનલ સાયબર માફિયાઓની ધરપકડ કરી છે. કરોડોના સાયબર ફ્રોડ કેસમાં સંડોવાયેલ સુરતના આરોપી ગૌરવ સવજીભાઈ કાકડિયા અને ચેતન ગોરધનભાઈ ગાંગણીની બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ 1203 ENAM શાંતિ યાત્રા અને નુઆના T49 ટ્રેડ ઓબ્ઝર્વેશન ગ્રુપ નામના ગ્રુપોમાં ઇન્વેસ્ટ કરતા હતા. ત્યારે આરોપીઓ સાયબર ફ્રોડના રૂપિયા સુરતથી દુબઈમાં USDT ક્રિપ્ટો બાયનાન્સ ટ્રાન્સફર કર્યા હતા. સાયબર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
જેની તપાસના આધારે એક પંકજ કથિરિયા નામના વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવેલી હતી, જેની પૂછપરછ કરતા અને આગળ પોલીસ તપાસ કરતા અન્ય 2 આરોપી ચેતન ગાંગાણી તથા ગૌરવ કાકડિયાની ધરપકડ કરવામાં આવેલ છે. આ બંને એ સુરતના વતની છે, જે પૈકી ગૌરવ કાકડિયા એ હાલ દુબઈમાં લેપટોપ તથા આઈફોનનો બિઝનેસ કરે છે. પોલીસ તપાસમાં જાણવા મળેલ છે કે પંકજ જે એની પાસે સાયબર ફ્રોડના જે પૈસા આવતા હતા એને રોકડમાં લઈ ચેતન ગાંગાણી જે ટ્રેડિંગનું બિઝનેસ કરે છે સુરત શહેર ખાતે તેને આપતો હતો અને બદલામાં ચેતન ગાંગાણી તેને યુએસડીટીમાં કન્વર્ટ કરી પંકજને પાછા આપતો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓના સ્વાસ્થ્યમાં ગુણવત્તાસભર સુધારો લાવવાના ઉદ્દેશ્યથી સ્વસ્થ ગુજરાત સમૃદ્ધ ગુજરાતનો મંત્ર આપ્યો હતો. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સુનિશ્ચિત કર્યું છે કે આરોગ્ય સંબંધિત વિવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવીઓ સુધી પહોંચે અને કોઈપણ વ્યક્તિ તબીબી સુવિધાઓથી વંચિત ન રહે. માટે જ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મુખ્યમંત્રી અમૃતમ અંતર્ગત ગુજરાતમાં 1 કરોડથી વધુ કુટુંબોને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં નવા બોર્ડ ઓફ ગવર્નરના 7 સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી છે. અગાઉના 4 સભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે 3 નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. જે નવા 3 સભ્યો ઉમેરાયા છે, આ 7 સભ્યો પોતાની રૂએ કાર્યરત રહેશે. આ 7 સભ્યો મળીને બોર્ડમાં કુલ 14 સભ્યોનું પૂર્ણ થતાં નવું બોર્ડ અસ્તિત્વમાં આવ્યું છે. નવા બોર્ડની નિયુક્તિ બાદ હવે આગામી દિવસોમાં પ્રથમ બેઠક બોલાવવામાં આવશે. યુનિવર્સિટી એક્ટની જોગવાઈ મુજબ દર 3 વર્ષે સભ્યોની ટર્મ પૂરી થતી હોય છે અને તે ટર્મ ટૂંક સમય પહેલા પૂરી થયેલી હતી. તે અનુસાર યુનિવર્સિટી દ્વારા 3 નવા સભ્યોની નિમણૂક કરવામાં આવેલી છે, જ્યારે જે જૂના 4 સભ્યો છે એને આ ચાલુ બોર્ડમાં પણ ચાલુ રાખવામાં આવે છે. નવા સભ્યોમાં એકેડેમિશિયન કેટેગરીમાંથી શ્રી શૈલેન્દ્ર સરાજ સર, જે નાયપરના ડાયરેક્ટર છે નાયપર ગાંધીનગરના, અને ડૉક્ટર જીડી યાદવ સર, જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીના ફોર્મર વાઇસ ચાન્સેલર છે અને કેમિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના એક્ઝિસ્ટિંગ પ્રેસિડેન્ટ છે અને તે પદ્મશ્રી એવોર્ડી વિજેતા છે. આગામી સમયમાં ક્રિસમસનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે આ તહેવારને ધ્યાનમાં લઈને પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરમતી અને સકુર બસ્તી એટલે કે દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. તહેવારના સમયે મુસાફરોની વધેલી માંગને પહોંચી વળવા માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ભારતમાં સ્ટ્રોક બાદ લકવા દૂર કરવા હવે સ્વદેશી વિકલ્પ ઉપલબ્ધ છે. મેરિંગો સિમ્સ હોસ્પિટલ દ્વારા વિકસિત સુપરનાવો ગ્રાસરૂટ સ્ટેન્ડ ડિવાઇસનું ટ્રાયલ 8 અગ્રણી સ્ટ્રોક સેન્ટરોમાં સફળ રહ્યું. ભારતીય ઇજનેરો દ્વારા ડિવાઇસ થયેલો આ ડિવાઇસ મગજની નળીઓમાં એક્યુટ બ્રેન સ્ટ્રોકમાં ઉપયોગી છે. મેક ઇન ઇન્ડિયાનો એ ઉપલબ્ધ સ્વદેશી સ્ટેન્ડ દર્દીઓ માટે સુરક્ષિત અને અસરકારક સાબિત થઈ રહ્યો છે. अभी तक लास्ट 10-15 साल से हम विदेश में बनी हुई स्टेंट ड्राइवर स्टेंट यूज कर रहे थे उस क्लॉट को निकालने के लिए. अभी हमने इंडियन इंजीनियर्स से डिजाइंड इंडियन और यूएस साइंटिस्ट से एडवाइस लिया हुआ इंडियन पेशेंट्स के अंदर 8 सेंटर में, जिसमें एम्स, ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस दिल्ली, पौंडीचेरी, मेरिंगो सिम्स हॉस्पिटल जैसे बड़े हॉस्पिटल में ये स्टडी की गई. સુરેન્દ્રનગરના દુધરેજ નજીક નર્મદા કેનાલ પર આવેલ પુલ 5 મહિના બાદ ફરી શરૂ થયો છે. જર્જરિત હાલતને કારણે બંધ રહેલા પુલનું વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા અને
વડવાળા મંદિરના મહંત મુકુંદરામ બાપુના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું. પુલ ખુલતા વાહન ચાલકોની હાલાકી દૂર થઈ અને એસટી બસના 25 કિલોમીટરના ફેરા બંધ થયા છે. દુધરેજ વડવાળા મંદિરના કોઠારી બાપુ પૂજ્ય મુકુંદરામ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આજે બરાબર 115 દિવસ પછી આ બ્રિજનું પુનઃ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે ઉત્સાહ છે, આજે પબ્લિકમાં એમાં ઉત્સાહ એટલો બધો કે 5 મહિનાથી જે આ બ્રિજનું કામ ચાલુ હતું અને ગુજરાતમાં કહેવાય છે કે સૌથી ઝડપી અને પહેલો પુલ આ બન્યો છે. બહુ સરસ છે, માણાને ફૂલ એનો સંતોષ છે અને ઉત્સાહી છે કે જે અહીંયા કચ્છ સુધીના જે વાહન જતા હતા એ તમામનો આ જ એક મેઇન રોડ છે. એનું બ્રિજનું કામ અત્યારે પૂરું થઈ ગયું અને આજે ઓપનિંગ કર્યું છે. અમદાવાદમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલથી હલચલ મચી ગઈ છે. શહેરની 23 જેટલી શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ છે. ત્યારે મહત્વની વાત એ છે કે 3 અલગ અલગ ઈમેલ આઈડીમાંથી મોકલવામાં આવતા મેલ એક જ વ્યક્તિએ એક જ કમ્પ્યુટર પરથી મોકલ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે પોલીસ અને સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. અંદાજે અત્યાર સુધીમાં તપાસમાં આવ્યું છે કે 23 સ્કૂલોમાં અલગ અલગ 3 ઈમેલ આઈડીથી બોમ્બની ધમકી ભર્યા હોક્સ મેલ આવેલા હતા. હોક્સ મેલ એટલા માટે કે જ્યારે આગળ આ બાબતની જ્યારે લોકલ પોલીસ દ્વારા બધા સ્કૂલોમાં અને જે જગ્યાએ મેલ મળેલા છે એમની તપાસ કરવામાં આવી તો આવા કોઈ બોમ્બ ત્યાં મળી આવેલા નથી. એટલે પ્રથમ તો આપના માધ્યમથી એ કહેવા માગું છું કે લોકોને કોઈ ગભરાવાની જરૂર નથી. આ એક હોક્સ બોમ્બ થ્રેટ મેલ છે અને જે 3 મેલ આવેલા છે એમાંથી 2 હોટ મેલ અને 1 એટોમિક મેલ. એમાં એક મેઝી ક્વિકલ પછી અલગ અલગ આઈડી છે સેન્ટોસ ને આવા અલગ અલગ નામેથી ફેક નામેથી 3 મેલથી આવા મેલ આવેલા છે અને 3 મેલનું કન્ટેન્ટ છે એક જ કન્ટેન્ટ છે. સુરતના ભીમરાડ વિસ્તારમાં બિલ્ડરની ગંભીર લાપરવાહીએ સેંકડો પરિવારોને બેઘર કરી દીધા છે. શિવ રેસિડેન્સીમાં સંરક્ષણ દિવાલ ધરાશાયી થતા સમગ્ર બિલ્ડિંગના સ્ટ્રક્ચર પર જોખમ ઊભું થયું છે. સ્થિતિ ગંભીર બનતા તંત્રએ સુરક્ષાના કારણે રાતોરાત 2 ટાવરો ખાલી કરાવ્યા હતા, જેના કારણે રહીશો અચાનક જ રસ્તા પર આવી ગયા છે. રહીશોના આક્ષેપો છે કે બિલ્ડરે બાંધકામ દરમિયાન સુરક્ષા નિયમોનું પાલન કર્યું નથી. તો બહુ ભયાનક દ્રશ્યો હતા. લોકો ભયાનક પરિસ્થિતિમાં ચિંતિત હતા. સાથે સાથે હવે આજે ઘરથી બેઘર થઈ લોકો બહાર રહી રહ્યા છે. સાથે સાથે આજે જે 4 ટાવર ચાલુ રાખ્યા હતા એસએમસીએ, એમાં પણ આજે કોઈને જાણ કર્યા વગર એસએમસીના અધિકારીઓ અહીંયા આવી અને ગેસની પાઇપલાઇન અને પાણી પાઇપલાઇન કાપતા હતા. તો એના ઉગ્ર વિરોધ રૂપે, કારણ કે તમે અગર 8 ટાવર છે અને 4 ચાલુ રાખ્યા છે તો એમાં પણ તમારે ગેસના પાઇપલાઇન કાપવાની ક્યાં જરૂર આવી? અગર તમારે બધા ટાવર બંધ કરવા છે તો તમે ડાયરેક્ટ કહી દો કે ભાઈ તમે સોસાયટી અમે જ્યાર સુધી તમને અપ્રુવલ નહીં આપું ત્યાર સુધી અહીંયા એન્ટ્રી નહીં કરવાની. તો એ લોકો પણ જવાબ આપવા માટે અસમર્થ લાગી રહ્યા છે એવું અમને લાગી રહ્યું છે. उसके बाद अभी इसकी डिटेल्ड इन्वेस्टिगेशन स्टार्ट कर दी गई है कि जो रेसिडेंस है वो रहने योग्य है कि नहीं, सेफ है कि नहीं, और साथ ही साथ जो बाजू में खुदान चल रहा था उसमें कुछ भी नियम विरुद्ध हो रहा था कि नहीं, और ये इन्वेस्टिगेशन कंप्लीट होते ही अगर कुछ भी उसमें नियम विरुद्ध निकलेगा तो कार्रवाई की जाएगी. पुलिस के साथ भी घर्षण होने की बात सामने आई? नहीं, ऐसा कुछ पुलिस के साथ घर्षण नहीं है. वो नेचुरली जो रेजिडेंट्स हैं उनको उस समय में अनसेफ फील हो रहा था तो वो थोड़ा अग्रेसिव थे, बट अदरवाइज किसी तरह का कोई अनिच्छनीय बनाव नहीं बना और पूरी शांति है. ऐसे तो पुलिस हर बार, सूरत पुलिस सबकी मदद के लिए ही आगे आती है, लेकिन आज परिवारों की बात है और परिवार रोड पर है तो किस प्रकार की मदद की जाएगी? उनको ये आश्वासन दिया है कि हम लोग ने कंप्लीट फेयर और इन्वेस्टिगेशन इंश्योर करेंगे और किसी भी तरह का अगर कुछ भी नियम विरुद्ध है तो उसके विरुद्ध कार्रवाई की जाएगी और उनकी सेफ्टी सबके लिए प्रायोरिटी है. સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના ઘાટલોડિયા ખાતે આવેલ સ્નેહાંજલિ સોસાયટીના તંત્રએ ગેરકાયદેસર જાહેર કરતા વિવાદ સર્જાયો છે. વર્ષ 1989 અંગત બિલ્ડર દ્વારા સ્નેહાંજલિ સોસાયટી ઊભી કરવામાં આવી હતી, જેને ગેરકાયદેસર જાહેર કરી તોડી પાડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ત્યારે રોષે ભરાયેલા સોસાયટીના રહીશોએ બિલ્ડરના ઘર બહાર વિરોધ કર્યો હતો. હાઈ રે બિલ્ડર હાઈ ના સૂત્રોચ્ચાર સાથે બિલ્ડર દિલીપ પટેલના ઘરની બહાર વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ રહીશો દ્વારા બિલ્ડર વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા ઉગ્ર માંગ કરવામાં આવી હતી.
ઘાટલોડિયામાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીના રહીશો હવે બિલ્ડરના ઘરે પહોંચ્યા છે. આંબાવાડી વિસ્તારમાં આ બિલ્ડરનું ઘર આવેલું છે અને ત્યાં સોસાયટીના રહીશો પહોંચ્યા છે હાથમાં બેનર સાથે, એક રોષ સાથે, ન્યાયની માંગણી સાથે જે તમામ રહીશોની સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ અહીંયા પહોંચ્યા છે. બિલ્ડરની સામે હાલના નારા છે તે લગાડવામાં આવ્યા છે. કાકા, આખરે બિલ્ડરના ઘરે આવ્યા છો? હા, બિલ્ડરના ઘેર આવ્યા છીએ. અમારી એફઆઈઆર નોંધાતી નથી એટલે અમે બિલ્ડરના ત્યાં આવ્યા હતા. કાલે રાત્રે બી આવ્યા હતા. હજુ એમને પકડતા નથી 4 દિવસથી. અમે બધી જગ્યાએ પેલું કર્યું છે. હર્ષ સંઘવી સાહેબને બી ભલામણ કરેલી છે. એ અમારા ગૃહમંત્રી છે, છતાં બી એને હજુ કઈ પગલાં લેતા નથી. અને અમને અમારો ન્યાય આપો. અમારા એએમસી વાળા અમારા અત્યારે ઘર તોડી રહ્યા છે. એનું કોઈ ધ્યાન આપતા નથી અત્યારે. વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી છે. શું કહેશો? આમ આદમી પાર્ટી દ્વારા પણ સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. ઘર તૂટી રહ્યા છે, બિલ્ડરના ઘરે આવ્યા છો, અહીંયાથી કોઈ જવાબ મળ્યો? અત્યારે ફક્ત પ્રશ્ન એક જ છે કે બિલ્ડર વિરુદ્ધ શા માટે એફઆઈઆર કરવામાં નથી આવતી. આજે તમે એમના ઘરે, એમના ફ્લેટ પાસે જશો તો તમને દેખાશે એક બિલ્ડિંગ એ છે જે બિલ્ડરે ખોટી રીતે બાંધી છે અને એક બિલ્ડિંગ એ છે કે જ્યાં બાંધવાની હતી ને બંને વેચી મારી છે. આ ખુલ્લો ભ્રષ્ટાચાર સમગ્ર ગુજરાત સમક્ષ આવ્યો છે. સમગ્ર ગુજરાતની લાગણી આ લોકો જોડે જોડાયેલી છે. સમગ્ર ગુજરાતની જનતા એવું ઈચ્છે છે કે આ લોકોને ન્યાય મળે. બધાને દેખાય છે ભ્રષ્ટાચાર થયો છે, બધાને દેખાય છે બિલ્ડર ખોટો છે. શા માટે તંત્રને દેખાતું નથી કે બિલ્ડરે ભ્રષ્ટાચાર કર્યો છે? બિલ્ડર વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ છે. શું કહેશો? બિલ્ડર સામે ઘણા સમયથી આ લોકો લડત આપી રહ્યા છે. એફઆઈઆર નોંધવામાં નથી આવતી, આખરે તેમના ઘર ઉપર બુલડોઝર ફરી રહ્યું છે. સ્નેહાંજલિ સોસાયટીની અંદર આ જે બિલ્ડરની ગેરરીતિઓ, બિલ્ડરના ભ્રષ્ટાચારના લીધે આજે તમામ લોકો છે ઘર વિહોણા બન્યા છે. તેઓનો કોઈ આશરો નથી મળી રહ્યો. વૈકલ્પિક સુવિધા જે આપવાના જે બહાના બતાવી રહી છે, કોર્પોરેશન જે બતાવી રહી છે, કોર્પોરેશન અને બિલ્ડર તેઓ બંને એકબીજાની સાંઠગાંઠથી આ લોકોને ઘર વિહોણા કરી દીધા છે. એટલે ફરિયાદ દાખલ કરવાની માંગ છે. શું કહેશો? ફરિયાદ તો દાખલ નથી થતી. કોર્પોરેશન દ્વારા તમને વારંવાર કહેવામાં આવે છે કે અમને મકાન આપીશું. શું કહેશો? અંતે શું લોલીપોપ જ આપે છે. અમને ન્યાય મળ્યો નથી. અત્યારે મકાન જે ફાળવ્યા છે એ સામાન પૂરતા જ મૂકવા, એમાં પાછું રેન્ટ તો ભરવાનું જ. અમારે રેન્ટ ભરીને કરવું જ હોય તો અમને મકાનો મળી જ રહે છે. રેન્ટ અમારે જો આપવાનું જ હોય તો. અને લેખિત કોઈ લખાણ નથી. ટેમ્પરરી એમને આપ્યું છે કે તમારો સામાન તમે આ જગ્યાએ મૂકી દો. એટલે અમને અમારો હક નથી મળ્યો. અમને અસંતોષ છે. આટલા ઘાટલોડિયા એરિયામાં આ અમિત શાહના, ભૂપેન્દ્રભાઈ સાહેબના એરિયામાં જ આવું થાય તો આમ જનતા તો બીજા એરિયામાં તો શું નહીં થતું હોય. હા, 4 કરોડ અમારા જમા છે, એમને અપાઈ દો પાછા બધાને. એટલે એક ન્યાયની માંગ સાથે, બિલ્ડર સામે એફઆઈઆરની માંગ સાથે જે સ્થાનિકો છે તે અત્યારે જે બિલ્ડરના ઘરની બહાર ધરણા કરી રહ્યા છે અને બીજી બાજુ તેમનું ઘર છે તે તૂટી રહ્યું છે. ત્યારે હવે સરકાર પાસે હજુ પણ તેમણે ન્યાયની માંગ છે તે કરી રહ્યા છે. કેમેરા પર્સન કુમાર રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મેટ્રો 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.